હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં આપણે શરૂઆત કરીએ વિડીયોની એના પહેલાં થોડીક વાત કરા કે જે જોઈતું હતું તે મેળવી લીધું એટલે સફળતા. જે છે જેટલું છે એની કદર હોવી એટલે સુખ, અને વધારે હવે કંઈ જોઈતું નથી એટલે શાંતિ. મિત્રો, કોમેન્ટની વાત કરા તો મિત્રો ખાસ મોટા ભાગની કોમેન્ટોમાં શેરના નામ લખવા વિશેની છે. મિત્રો, શેરના નામ આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે બધા શેરોનો જે શેર બોલવામાં આવશે એનું નામ લખેલા છે. અને બીજી કોમેન્ટ છે કે શેરના સ્ક્રીન ઉપર શેરના નામ દેખાય તો સરળતા રહે, પરંતુ મિત્રો ટેકનિકલમાં મને એ ફાવતું નથી, પરંતુ હું બીજા કોઈ પણ શીખવાની કોશિશ કરીશ અને નામ આવે એ રીતે ગોઠવીશ. મિત્રો, પત્રિકા ઓટો વિશે આપણે આગળ વિડીયો બનાવ્યો હતો અને એમાં ઉપરથી એક બે દર્શકોને લેવાઈ ગયો છે શેર, પરંતુ મિત્રો શેર સારો છે. આપણે છેલ્લે 31 માર્ચના જે ક્વાર્ટરના આંકડા આવે છે એના પછી એમાં ડિસિઝન લઈ શકાય. પ્રમોટરે હોલ્ડિંગ વધાર્યું છે, પરંતુ ખાસ વિનંતી એ છે બધાને કે જે શેર વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરો એ શેર ફક્ત તમારે રડારમાં રાખવા માટેનો છે. તમે રડારમાં રાખો, એનો અભ્યાસ કરો, લેવામાં ઉતાવળ ના કરો, હાઈ ઉપર ના લેવો, એવી સતત આપણે અહીંથી વારંવાર આપણે વિનંતી કરતા હોઈએ છીએ. મિત્રો, તમે એક તમારા નોટબુકમાં આ શેરના નામ ચપકાવી નાખો અને એને રડારમાં રાખો, અને જ્યારે એ નીચે આવે અને તમને કંપની એ બેહતી હોય તો તમે એમાં મિત્રો લેવો. ખાસ વિનંતી છે, કોઈ શેર લેવા વિશે માટે કોઈ ભ્રમણ નથી. અને તમને ખાસ એક વિનંતી કરવાની છે કે તમે શેરને તમારા રડારમાં રાખવા માટે આ શેરના વાત થઈ. હવે બીજી વાત કરીએ એના પછીની. આઈપીઓમાં જે સારો આઈપીઓ હશે એનો જ આપણે વિડીયો બનાવીશું મિત્રો, જ્યાં આપણે 50% ઉપર પ્રીમિયમથી ચાલતો હશે શેર, ગ્રે માર્કેટનું પ્રીમિયમ સારું હશે એવી કંપનીના વિડીયો બનાવીશું. બાકીની જે કંપનીઓ છે જે લોસમાં ખુલતી હોય છે, ઓછું પ્રોફિટ હોય છે, તેવા વિડીયો બનાવીશું નહીં. ઈરડાની વાત કરીએ મિત્રો, ઈરડાનો સમય કાલે ખૂબ વધ્યો, 15% આસપાસ વધ્યો. મિત્રો, રેલવેના શેરો હવે વધવાના, ભલે 2 મહિને વધી કે 4 મહિને વધી. જે નીચે ગયા પછી કોઈને હોલ્ડિંગ કર્યું છે, રોકાણ કર્યું છે, અને જે જૂના શેરો હોલ્ડ કર્યા છે એમને હવે વેચવાનો સમય નથી. અને કોઈને થોડું ઘણી હોય એવરેજ કરવી હોય તો કરી શકે. ઇન્ડસ ટાવર આ શેર પણ ગજબ ચાલ્યો છે મિત્રો. છેલ્લા 1 મહિના કે 2 મહિનામાં આ કંપનીએ ખૂબ રિટર્ન આપ્યું છે. અને હવે આપણે વાત કરીએ કેમિકલ સેક્ટરના 3-4 શેરોની. કેમિકલ સેક્ટર મિત્રો, કેમિકલ સેક્ટરે છેલ્લા 1 વર્ષમાં કોઈ રિટર્ન લગભગ આપ્યું નથી, કેમિકલની કોઈ પણ કંપની અમુક વાત કરતા, પરંતુ કેમિકલ સેક્ટરે એના આગળ ખૂબ રિટર્ન આપ્યું. અને તમે જેવી રીતે રેલવે અને એનર્જી, સોલાર, ડિફેન્સ સેક્ટર તમારા રડાર ઉપર છે, એવી કેમિકલ સેક્ટર પણ 1 વર્ષે ભલે રિટર્ન ના આપ્યું હોય, પણ કંપનીઓએ રિટર્ન ના આપ્યું હોય, પણ કંપનીઓએ એમનો ગ્રોથમાં ખૂબ વધારો કર્યો. અમુક સારું કંપનીઓએ ખૂબ નફોમાં વધારો થયો છે, અને આ કંપનીઓ પણ ભવિષ્યમાં સારું રિટર્ન આપશે. અને આ ગજબની કંપનીઓ છે. 2022થી આ કંપનીઓમાં રિટર્ન મળ્યું નથી, પણ એક ટાઈમ એવો આવશે કે આ કંપનીઓમાં ગજબનું રિટર્ન મળશે. હવે આપણે વાત કરીએ યશો ઇન્ડસ્ટ્રીઝ. માર્કેટ કેપ 1812 કરોડ છે, એકદમ નાની કંપની છે મિત્રો. હાઈ 2427 રૂપિયા થઈ અને લો 1416 રૂપિયા ભાવ છે. અને 5 વર્ષમાં કંપનીએ 1000% રિટર્ન આપ્યું છે મિત્રો. અને પ્રમોટરનું 72% હોલ્ડિંગ છે. કંપનીનું વેચાણ 2021માં 370 કરોડ, 22માં 622 કરોડ,